આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે. અવનવી અને ચટપટી વાનગીઓનો રસથાળ સુરભીની સોડમ. સુરભીની સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને આપની રેડિયો દોસ્ત અને ફૂડી દોસ્ત ભૂમિ ચોકસીના નમસ્કાર સાથે વેલકમ સુરભીબેન. થેન્ક યુ. કેમ છો તમે બધા? મજામાં? એકદમ ફાઇન. પણ સુરભીબેન, અત્યારે જે સિઝન ચાલી રહી છે ને એ છે પરીક્ષાની સિઝન, એક્ઝામનો માહોલ. એટલે ઘરની અંદર પણ જે બાળકો ભણતા હશે તો એની મમ્મીઓ પણ બહુ જ પરેશાન હશે, આમ ટેન્શનમાં હશે. દરરોજ બોર્ડની એક્ઝામ્સ પણ ચાલી રહી છે તો કેવા પેપર જતા હશે, એટલે આમ થોડું ટેન્શનનું વાતાવરણ તો કહી શકાય. પણ આ ટેન્શનના વાતાવરણને એકદમ હળવું ફૂલ જો બનાવવું હોય ને તો એ છે સરસ મજાની કાંઈ પણ વાનગી. બહુ સાચી વાત છે. અને જ્યારે પણ એક્ઝામ ટાઈમ હોય ને ત્યારે બાળકોને છે ને કાં તો ભૂખ એકદમ મરી જતી હોય છે, કઈ ખાવાની ઈચ્છા જ ન થાય ટેન્શન ને પ્રેશરમાં. અને ઘણા બાળકો એવા હોય કે જેને આમ થોડી થોડી વારે વાંચતા હોય, ભણતા હોય તો થોડી થોડી વારે ભૂખ લાગે. ને એ ભૂખ લાગવા કરતા કેવું કે ભણવાની વચ્ચે બ્રેક મળવું જોઈએ. ને ભણવાનો કંટાળો આવે છે એટલે ચલો ખાવાનું નામ લેશું એટલે 10-12-15 મિનિટ આપણું ટાઈમ પાસ થઈ જશે. તો એ રીતે થોડી થોડી વારે કંઈક ને કંઈક જોઈતું હોય. અને એમાંય મમ્મીઓએ ડબ્બા તો ભરીને જ રાખ્યા હોય, સેવ મમરા હોય ને ગાંઠિયા હોય ને ચેવડું હોય ને ચવાણું હોય ને આ બધી વસ્તુ તો હોય, પણ આવું કંઈ જ ખાવું ન હોય. ને એ ખાવામાં કેવું છે કે એ વસ્તુ અનહેલ્ધી થઈ જાય કે તમે વારંવાર બાળકો જો દર 15 મિનિટે કે દર 2 કલાકે આવી રીતે 15 મિનિટનો બ્રેક લઈને આવું વાટકો ભરીને બેસે તો જ્યારે એક્ઝામ પૂરી થાય ને ત્યારે એટલી બધી ખોટી કેલરીઝ એ લોકોના પેટમાં જતી હોય છે ને કે એને રિવર્સ કરવી પણ ઘણી વખત તકલીફનું કામ થઈ જતું હોય છે. તો આવી રીતે ત્યારે કોઈ પણ હેલ્ધી અને ટેસ્ટી એવી વાનગી જો મમ્મી બનાવે, અને ઇન્સ્ટન્ટ તો ઓફકોર્સ હોવી જોઈએ, કારણ કે મમ્મીઓને ખાલી 2-2 કલાકે નાસ્તો બનાવવાનું કામ નથી હોતું, બીજું પણ ઘરનું બધું કામ હોય છે, રોજની રસોઈ પણ હોય છે. એટલે આ વસ્તુ એવી હોવી જોઈએ કે આમ ક્વિક થઈ જાય અને બાળકોને પણ મજા પડી જાય કે મમ્મી આજે મારા માટે કંઈક સ્પેશિયલ બનાવ્યું. એટલે આખા દિવસમાં એક વસ્તુ એવી તમે બનાવો તો આમ બાળકોનો મૂડ પણ ચેન્જ થઈ જાય. ઘણી વાનગી એવી હોય કે તમે કહ્યું કે આમ ટેસ્ટી વાનગીઓ કે કોઈ એવી આમ મજા આવી જાય એ લોકોને એવી વાનગી ખાય ને તો આમ ભણવાનું મૂડ ના આવતો હોય ને તોય ભણવાનું મૂડ આવી જાય. બિલકુલ સાચી વાત છે. અને આ પ્રશ્ન અને આ જે પ્રોબ્લેમ્સ છે અત્યારે લગભગ ઘણા જ ઘરની અંદર લોકો ફેસ કરતા હશે. તો આજના કાર્યક્રમમાં આપણે એવી જ કોઈક સરસ મજાની રેસીપી શીખવી દઈએ કે જેનાથી મમ્મી પણ ખુશ અને સાથે સાથે બાળકો પણ ખુશ. ચોક્કસ. એકદમ ઇન્સ્ટન્ટ એટલે એવું કહી શકાય કે 5 થી 10 મિનિટમાં તૈયાર થઈ જાય એવી આપણે કોર્ન ચાટ બનાવી લઈએ. અરે વાહ. તો એના માટે આપણે ઇન્ગ્રેડિયન્ટ સૌથી પહેલા તો જોઈ લઈએ. બાફેલી મકાઈ લેવાની છે. અમેરિકન મકાઈ લઈશું અને એને બાફી લેવાની છે. એના દાણા કાઢીને તમે બાફો તો પણ ચાલશે, અને આખી તમે બાફી લો અને પછી એના દાણા કાઢશો તો પણ ચાલશે. જેમ પણ તમને યોગ્ય લાગે એ રીતે તમે કરી શકો છો. હવે 1 નંગ ટમેટું છે જેને બારીક ઝીણું સુધારી લેવાનું છે, સમારી લેવાનું છે. એની સાથે 1 કાકડી લેવાની છે, એને પણ ઝીણી સુધારી લેવાની છે. ટમેટો અને કાકડી લેવાની છે. 1 લીલું મરચું, બહુ તીખું ન હોય એવું લઈશું. બાળકોને ગમતું હોય તીખાશ ને તમે તીખું લો તો ભલે, બાકી મોળું હોય એવું 1 લીલું મરચું લેવાનું છે. એની સાથે 1 ચીઝનું ક્યુબ લઈશું આપણે, જે ઉપર છાંટવા માટે બાળકોને બહુ જ મજા આવે છે. એટલે અડધા જે પ્રમાણે ક્વોન્ટિટી હોય 1 થી અડધા પ્રમાણમાં આપણે ચીઝનું ક્યુબ લેવાનું છે. 2 થી 3 ટેબલસ્પૂન સેવ લેવાની છે. એની સાથે બધા મસાલા આપણે જોઈ લઈએ, જેમાં 2 ટીસ્પૂન નૂડલ્સ મસાલો લઈશું, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 2 ટેબલસ્પૂન ટમેટો કેચઅપ લઈશું, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર લઈશું અને સાથે થોડી કોથમીર લેવાની છે. આ બધી જ વસ્તુ એવી છે કે ઘરમાં હાજર પણ હોય અને બાળકોને મનપસંદ પણ છે. હવે સૌથી પહેલા એક બાઉલમાં આપણે બાફેલી મકાઈ લેવાની છે. હવે આ બાફેલી મકાઈ લઈ એમાં ટમેટા, લીલું મરચું, કાકડી અને કોથમીર બધી વસ્તુ એડ કરી, જે વેજીટેબલ્સ છે એ બધા જ એડ કરી અને તેને મિક્સ કરી લેવાના છે. આની અંદર બીજા પણ તમારે કોઈ વેજીટેબલ્સ એડ કરવા હોય જે બાળકોને ગમતા હોય કે કલર કેપ્સિકમ તમે લઈ શકો છો. આની અંદર એના સિવાય તમે બેબીકોર્ન પણ એડ કરી શકો છો. જે પણ તમને વેજીટેબલ ગમતા હોય, કોબી જેની સુધારેલી બાળકોને ગમતી હોય તો એ પણ તમે ઉમેરી શકો છો. પણ મોટા ભાગે બાળકોને શાકભાજી બહુ વધારે પ્રમાણમાં ગમતા નથી હોતા, મકાઈ ગમતી હોય છે.
અને એની સાથે જો કેપ્સિકમ ગમતા હોય તો ગ્રીન કેપ્સિકમ અથવા કલર કેપ્સિકમ તમે એડ કરી શકો છો. તો આ રીતે બધી જ વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે. હવે એમાં નૂડલ્સ મસાલો એડ કરવાનો છે. નૂડલ્સ મસાલો છાંટી લઈશું, સાથે ચાટ મસાલો, લાલ મરચું પાવડર અને થોડા પ્રમાણમાં મીઠું એડ કરી અને ફરીથી મિક્સ કરી લઈશું. બધા જે પાવડર ફોર્મના મસાલા છે એને એડ કરી અને આપણે મિક્સ કરી લેવાના છે. હવે એની અંદર ટમેટો કેચઅપ એડ કરીશું. આ ટમેટો કેચઅપ એડ કરવાના કારણે જે સલાડ કહી શકીએ કે જે ચાટ કહી શકીએ એને એક સરસ બાઇન્ડિંગ મળશે. અને જો તમે આ જ વસ્તુને કોરી કોરી ખાશો ને તો તમને એવું લાગશે કે આ હું સલાડની જેમ ખાઈ રહી છું અને એ તમને ખાવાની મજા નહીં આવે. પણ જ્યારે એની અંદર તમે ટમેટો કેચઅપ એડ કરશો ને ત્યારે એક સરસ બાઇન્ડિંગ મળશે અને એના કારણે એનો સ્વાદ પણ બહુ જ સરસ આવશે. તો 2 ટેબલ સ્પૂન ટમેટો કેચઅપ એડ કરી દઈશું. સાથે જો તમને ગમતું હોય, એટલે બાળકોને તો ગમતું જ હોય છે મેયોનીઝ, પણ આપણે એવું થાય કે બહુ વધારે પ્રમાણમાં બાળકોને મેયોનીઝ આપવું સારું નથી, એટલે તમે ઈચ્છો તો આની અંદર 1 ચમચી જેટલું ઘટ્ટ દહીં પણ ઉમેરી શકો છો. મેયોનીઝ એડ કરી શકો છો. મેયોનીઝ ને આપણે અવોઇડ કરવું હોય તો 1 ચમચી જેટલું દહીં એડ કરી દેવાનું છે, અથવા તો ટમેટો કેચઅપ અને દહીં બંનેને નીચે પહેલા જ મિક્સ કરી અને ફેંટી લેવાનું છે અને પછી એ તમે એડ કરશો તો એની અંદર દહીંનો અલગ ટેસ્ટ તમને નહીં આવે. અને આ બધી જ વસ્તુને ફરીથી સરસ રીતે મિક્સ કરી લેવાની છે. હવે એને એક સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. પછી ઉપરથી સેવ છાંટીશું અને બાળકોની મનપસંદ ચીઝ અને કોથમીર અને ઉપરથી થોડો ચાટ મસાલો ભભરાવી અને બસ મસ્ત મજાની ચાટ તમે બાળકોને આપશો તો આ એક બાઉલ બાળક જો ચાટ ખાશે ને તો આમ 2 થી 3 કલાક તો એકદમ ઇઝીલી એમના પાસ થઈ જશે. બિલકુલ સાચી વાત છે. હેલ્ધી પણ છે ને ટેસ્ટ પણ એવો છે કે આમ ખાઈએ તો મજા આવી જાય, મૂડ ફ્રેશ થઈ જાય અને સાથે સાથે ફરીથી વાંચવા બેસીએ તો કંટાળો પણ ના આવે. બહુ સાચી વાત છે. અને અત્યારે તો આપણે આ વાનગી જે છે એ કિડ્સ રિલેટેડ આપણે વાત કરી અને બતાવી રહ્યા છીએ કે ભાઈ આ રીતે તમે કરો. પણ સપોઝ કે તમે કિટી પાર્ટી અરેન્જ કરી રહ્યા છો તો આ જે વસ્તુ છે એને તમે પેલી જે બાસ્કેટ આવે છે, બાસ્કેટ ચાટની જે બાસ્કેટ આવે છે એની અંદર તમે ભરી લો અને એની અંદર ભરી અને સિંગલ સર્વિંગ કરો તો પણ ખૂબ જ સરસ લાગે છે. એક સરસ ચાટનું ફોર્મ અને હેલ્ધી ચાટનું ફોર્મ થઈ જશે. ઇવન જે ડાયટ કરતા હોય ને એના માટે પણ આ જે છે એ બહુ જ સરસ ચાટ છે કે જેને તમે લંચમાં અથવા ડિનરમાં લઈ શકો છો અને આ એક પોર્શન તમે લેશો તો બીજી કંઈ પણ વસ્તુ ખાવાની જરૂર નહીં પડે. વાહ, બહુ જ સરસ મજાની આપણે વાત કરી. ઇન્સ્ટન્ટ પણ છે અને બહુ જ હેલ્ધી પણ છે. આઈ એમ શ્યોર કે આપણા શ્રોતાઓને આ કોર્ન ચાટ બહુ જ પસંદ આવશે. અને સુરભીબેન, આજના કાર્યક્રમમાં એટલી સરસ મજાની ચાટ આપણા શ્રોતાઓને આપે શીખવી છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. વેલકમ. અને શ્રોતાઓ, હવે મળીએ આપણે આજના ગેસ્ટને. આજના આપણા ગેસ્ટ છે કિંજલબેન શાહ. કિંજલબેન, સુરભીની સોડમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ ભૂમિ. તો કિંજલબેન, આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા છો, આપણા શ્રોતા માટે કઈ રેસીપી લઈને આવ્યા છો? આજે હું લઈને આવી છું રાજસ્થાનની ફેમસ એવી દાલ બાટી. પણ દાલ બાટીમાં કંઈક વેરિએશન લઈને આવી છું, સ્ટફ દાલ બાટી. અરે વાહ, રાજસ્થાની કોઈ પણ આપણને ફૂડ ખાવું હોય તો દાલ બાટી ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. પણ તમે કહ્યું કે તમે કંઈ ટ્વિસ્ટ લઈને આવ્યા છો અને એ છે સ્ટફ દાલ બાટી. હા. અરે વાહ, તો શીખવાની પણ મજા આવશે અને ઘરે બનાવવાની પણ એટલી જ મજા આવશે. ચોક્કસ. જી, તો એ માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા જોઈશે? એના માટે ઇન્ગ્રેડિયન્ટ્સ માટે બાટી માટે પહેલાં જોઈશે 1 કપ ઘઉંનો લોટ, 1/4 કપ રવો, 3 ટેબલ સ્પૂન ઘી, ચપટી અજમો, મીઠું સ્વાદ મુજબ અને 9 શેકું પાણી. અને આજે મેં અપ્પે પેન અને તળવા માટે તેલમાં આપણે આજે ફ્રાય કરીને બાટી બનાવશું. એટલે આજે બાટી મેકરમાં નથી બનાવી, આજે એક નવી રીતે બાટી બનાવશું. અરે વાહ, ઓકે. તો હવે બનાવવા માટેની રીત જણાવી દઈએ. સૌપ્રથમ બાટી બનાવવા માટે ઘઉંનો લોટ અને રવો મિક્સ કરી તેમાં ઘીનું મોણ નાખવાનું છે. ઘીનું મોણ છે એ મુઠ્ઠી પડતું લેવાનું છે. એટલે મેં અહીંયા 3 ટેબલ સ્પૂન લીધું છે. તેમાં ચપટી અજમો, મીઠું સ્વાદ મુજબ નાખી અને 9 શેકા પાણીથી આ લોટ એકદમ પરોઠા જેવો લોટ બાંધવાનો છે. જી. પરોઠા જેવો લોટ બાંધી અને તેને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનું છે. ત્યારબાદ તેને ઘીથી એકદમ મસળી અને લીંબુ સાઇઝના લુયા કરી લેવાના છે. અને એ લુયાને થોડા એકદમ ગોળ મસળી અને થોડો ફ્લેટ કરી આંગળી વડે દબાવી અને કટોરી જેવો આપણે આકાર આપવાનો છે. અને ત્યારબાદ આપણે તેમાં સ્ટફિંગ ઉમેરવાનું છે. જી. એટલે સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી 2 મોટા બાફેલા બટેટા, 1/4 કપ બાફેલા વટાણા,
2 ટેબલસ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટેબલસ્પૂન વરિયાળી, 2 ટેબલસ્પૂન આખા વાટેલા ધાણા, સ્વાદ મુજબ મીઠું, 1 ટેબલસ્પૂન ચાટ મસાલો, 1 ટેબલસ્પૂન ગરમ મસાલો, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટેબલસ્પૂન લીંબુનો રસ અને ગાર્નિશિંગ માટે ધાણા. હવે સૌપ્રથમ એક પેનમાં 2 મોટા ચમચા તેલ લઈ તેમાં વાટેલા ધાણા અને વરિયાળી ઉમેરી તેમાં આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરો 1 મિનિટ સાંતળી દઈશું. ત્યારબાદ તેમાં બાફેલા બટાટા અને વટાણા ઉમેરી ચાટ મસાલો, ગરમ મસાલો, મરચું પાવડર, લીંબુનો રસ, મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે સમારેલી કોથમીર ઉમેરી મિશ્રણને થોડું ઠંડુ પડવા દો. હવે તેના નાના નાના ગોળા વળી લઈશું અને આ ગોળાને આપણે બનાવેલી બાટીનું જે કટોરી શેપ છે તેની અંદર એ ગોળાને મૂકી અને ઉપરથી ગોળ વાળી લેશું અને જે વધેલો જે લોટ છે ને તેને કાઢી લેવાનો છે, તેને દબાવી નથી દેવાનો અને તેને એકદમ ગોળ આકાર આપી દેવાનો છે. ત્યારબાદ તેની ઉપર ચપ્પુની મદદથી ક્રોસ આકાર આપી દેવાના છે અને આ રીતે બધી બાટી તૈયાર કરી લેવાની છે. હવે આ બધી બાટી આટલા મિશ્રણમાંથી 8 થી 10 જેટલી બાટી તૈયાર થઈ જશે અને આ બાટીને તમે બાટી મેકરમાં પણ કૂક કરી શકો છો અને આજે હું તમને એક અપ્પે પેન અને તળીને પણ આ બાટી હું તમને શીખવાડવાની છું. અચ્છા, તેલ ગરમ કરી એવું થતું હોય કે આ બાટી છે અને આપણે બાટીનું જે કુકર આવે છે એની અંદર આપણે એને સ્ટીમ કરતા હોઈએ છીએ, પણ આજે તમે એમાં કંઈક અલગ શીખવવાના છો. હા, તેલ ગરમ કરી અને આ બાટીને આપણે ગુલાબી રંગની થાય ત્યાં સુધી મધ્યમ તાપ ઉપર એને તળી લેવાની છે. અને અપ્પે પેનમાં કરવું હોય તો અપ્પે પેનમાં થોડું થોડું ઘી મૂકી 1 ચમચી ઘી મૂકી અને આ બાટીને ગોઠવી અને 1-2 મિનિટે ફેરવીને તેને ગુલાબી રંગની શેકી લેવાની છે. જી, એવી રીતે 15 થી 20 મિનિટમાં આ બધી બાટી તૈયાર થઈ જશે અને તેલમાં તળી લેશું તો તેલમાં તળ્યા બાદ તે બાટીને કાઢી અને તરત જ ઘીમાં ડૂબોળી દેવાની છે. ઘીમાં 2 થી 3 મિનિટ માટે આપણે ડીપ કરી લેશું જેથી ઘી અંદર એકદમ ઘીમાં એ બાટી સોક થઈ જાય અને ત્યારબાદ તેને કાઢી લેવાની છે. હવે આપણે દાળ બાટીની દાળ બનાવશું. દાળ બનાવવા માટેનો પ્રિપરેશન ટાઈમ 10 મિનિટ છે અને કૂક થતાં 15 થી 20 મિનિટ લાગશે. ઓકે. તેના ઇન્ગ્રેડિયન્ટ્સ અહીંયા મેં મિક્સ દાળ લીધી છે. તમારી ચોઈસની તમે કોઈ પણ દાળ લઈ શકો છો. 2 ચમચા ઘી, 1 મોટી સમારેલી ડુંગળી, 1 મોટું ટામેટું સમારેલું, એક અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 2 થી 3 લવિંગ, મીઠું સ્વાદ મુજબ, 2 થી 3 આખા લાલ મરચાં, 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 4 થી 5 લીમડાના પાન અને અડધી ટીસ્પૂન ગરમ મસાલો, અડધી ટીસ્પૂન લીંબુનો રસ લેવાનો છે. ઓકે. હવે સૌપ્રથમ આ દાળને ધોઈ અને તેમાં ચપટી હળદર અને ચપટી મીઠું નાખીને તેને 3 થી 4 વિસલ વગાડીને બાફી લેવાની છે. હવે તેને એક રસ કરી અને એક પેનમાં ઘી લઈ તેમાં લવિંગ, મરી, આખા લાલ મરચાં, લીમડો ઉમેરી તેમાં લીલા મરચાં, આદુ લસણની પેસ્ટ ઉમેરી અને 1 મિનિટ માટે સાંતળી લેવાની છે. તેમાં ડુંગળી ઉમેરી ફરીથી 2 થી 3 મિનિટ માટે કૂક કરી અને ગુલાબી રંગની થાય ત્યાં સુધી કૂક કરવાની છે. તેમાં સમારેલા ટામેટાં ઉમેરી ફરીથી 2 થી 3 મિનિટ માટે કૂક કરો. પછી તેમાં બધા જ મસાલા ઉમેરી અને છેવટે અડધી ચમચી લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી બાફેલી દાળ ઉમેરીને 4 થી 5 મિનિટ માટે ઉકળવા દો. બધા મસાલા એકદમ કૂક થઈ જાય અને દાળ એકદમ ઉકળવા માંડે તો ઉપરથી કોથમીર ઉમેરી ગરમ બાટી સાથે સર્વ કરો. બાટીને સર્વ કરવા માટે બાટીના ટુકડા કરી ઉપરથી ગરમ દાળ, ઘી, કોથમીર, સમારેલા કાંદા અને રાજસ્થાનની લસણની ચટણી ઉમેરી અને સર્વ કરવાની છે. અરે વાહ કિંજલબેન, સરસ મજાની દાલ બાટીનો ટેસ્ટ તો આપણે બધાએ કરેલો છે, પણ આજે આપણે જે સ્ટફિંગ નાખ્યું છે જેની અંદર તમે બટેકા અને વટાણાનો ઉપયોગ કર્યો છે તેવા સરસ મજાના સ્ટફિંગ સાથેની ગરમા ગરમ દાલ બાટી તૈયાર છે. થેન્ક યુ ભૂમિબેન. તો કિંજલબેન, આપ જે અહીં કાર્યક્રમમાં આવ્યા અને આપણા શ્રોતાઓ સાથે સરસ મજાની સ્ટફ દાલ બાટીની રેસિપી શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. શ્રોતાઓ, આજના કાર્યક્રમમાં રેડિયો શેફ સુરભી વસાએ બાળકો માટેનું સ્પેશિયલ કોર્ન ચાટ આપણને શીખવ્યું છે અને સાથે સાથે આજના ગેસ્ટ કિંજલબેન શાહ લઈને આવ્યા હતા દાલ બાટીમાં એક સરસ જ મજાની વેરાયટી સ્ટફ દાલ બાટી. આઈ એમ શ્યોર આ બંને રેસિપી આપણને ખૂબ જ પસંદ પડશે. આ રેસિપી આપના રસોડે ચોક્કસથી ટ્રાય કરો અને રેસિપીને લગતા પ્રતિભાવો કે રેસિપીને લગતા કોઈપણ પ્રશ્નો હોય તો અમને ચોક્કસથી વોટ્સએપ કરો.
આપ પણ આપની રેસિપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો એ માટેનો વોટ્સએપ નંબર ખાસ નોંધી લેશો 9426421254 પર. તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે. ટિલ ધેન, eat healthy and stay healthy. Be foodie and be happy. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ. કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોકસી. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.